હરિઓમ. આજે કેવા આંગણામાં ઊભા છીએ આપણે બધા. આમ તો જે પરિવારને જે આંગણામાં વારસાઈમાં ભજનનો એક ભાવ મળ્યો છે, હિરિયાઈ જેવા સમર્થ એમની કુખે ભજન પ્રકાશનજી મહારાજ જેવા એમને ત્યાં ભક્તરાજ નાથા ભગત અને છેક અર્જુન, આ દિવંગત આત્માઓ જે આંગણામાં જે ફરિયામાં જગતને જીવવાનો રાહ જેની પરંપરા રહેલી છે, એ આંગણામાં આજે ભક્તરાજ નાથા ભગત એ આપણે લૌકિક રીતે એવું કહીએ કે આપણી વચમાં નથી, એમની ચેતના સદાય આપણી સાથે રહે છે. એ આંગણામાં મેર સમાજના વડીલો, એમના સુપુત્ર રામભાઈ, એમનો પરિવાર, શક્તિ સેના, એને એક સારો વિચાર આવે સરપંચ કરલા બધા યુવાનો કે એક એવા આત્માની વિદાય થઈ છે, તો આપણે આંગણેથી આપણે એક એવી શરૂઆત કરીએ કે જેના મૃત્યુ તો થયું છે, પણ એના મૃત્યુ નિમિત્તે કંઈક એવું કાર્ય થાય કે ઘણાના જીવનો છે એમાં એ ઉપયોગી બને. એટલે બ્લડ ડોનેશન કેમ્પ જે આંગણામાં આજે રાખવામાં આવેલો, સમાજને એક નવો રાહ જે આંગણે ચીંધ્યો છે. અને ભક્તરાજ એના વિશે, એ પરિવાર વિશે આપ બધા જાણો છો. ખરેખર આપણી કહેવત છે કે ભગત કેવા હોય. હમણાં તમે રાજા ભગતને વાત કરતા હતા કે નાથા ભગતને જોઈએ તો આપણને ખબર પડે કે ભગત છે એ આવા હોય. એવા ભગતના આંગણામાં એમની જ્યાં ચેતના છે, ભજન પ્રકાશાનંદજી, હિરિયાઈમાં અર્જુન અને ભક્તરાજ એ હંમેશા આપણને મદદરૂપ થવાની છે. એ આંગણામાં એક સારો વિચાર રામભાઈ એ પરિવારને આવ્યો છે, એને વંદન છે અને ભગતની ચેતનાને સાદર પ્રણામ છે. હરિઓમ. દેવરાજભાઈએ વાત કરી એમ નાથા ભગતનું જીવન સમગ્ર આ સમાજ, સમગ્ર આ વિસ્તાર છે એને હંમેશાને માટે ભગત યાદ રહેશે. અમને જેટલું જેટલું મળવાનો એમને મોકો મળ્યો, ભગત હંમેશાને માટે હૃદયમાં, બધાના હૃદયમાં એમનું સ્થાન છે. આજનો આ બ્લડ બેંકનો, બ્લડ ડોનેશનનો કેમ્પ જેમણે જેમણે બ્લડ ડોનેટ કર્યું, શક્તિ ગ્રુપ અને બધા જ મહેર સમાજ અને અન્ય બધા સ્નેહીઓ મળી અને ભગત જેવા, નાથા ભગત જેવા એક મહાન આત્માને, એક દિવ્ય આત્મા હંમેશાને માટે દિવ્ય હોય છે, પણ છતાંય અમુક શરીરમાં એ વિશેષ પ્રકાશમાન થતો હોય છે. એવા નાથા ભગતે, આમ જોઈએ તો હજી નાથા ભગત આપણી વચ્ચે જ છે, આપણને એવો અનુભવ થાય, એવો અહેસાસ થાય. એવા નાથા ભગતના ચરણોમાં એમના આત્માને વંદન. હરિઓમ તત્સત. રક્તદાન છે એટલે કોઈને ખ્યાલ ન હોય તો હું જણાવું છું કે હજી ચાલુ છે, ચાલુ રહેવાનું છે. એટલે આપ કોઈને પણ એમ થાય કે, અને મને બહુ આનંદ થયો, રામભાઈ મને કીધું, મને વિચાર આવ્યો ત્યારે મને આનંદ થયો કે બધા આંગણામાં આવી શરૂઆત થાય. 55-60 બોટલ થઈ છે. આપણે લૌકિક ક્રિયા વ્યવહારે જઈએ બરોબર છે, એમાં આપણને લોહી દીધા જેવા રાખ્યા હોય અને આપણું લોહી પાછું કોઈકને ઉપયોગી આવે એવું હોય તો આપણે આપણી ફરજ છે અદા કરવી જોઈએ. એટલે કોઈને પણ એવું થાય કે એક એવો ભજનાનંદી મહાપુરુષ, આ જિંદગીના પાઠ, વ્યસન મુક્તિનું બહુ મોટું અભિયાન અને આખું જીવન, આજે એનો આ ચહેરો જોઈએ, એનો ફોટો જોઈએ તો આપણને એમ લાગે કે ના, ભગત કોને કહેવાય. આપણે ભગત ભગત તો બધાને કહીએ છીએ, ભગત કહેવાય પડે આપણે અમુક અવસ્થા પછી ગમે એવી, પણ ખરેખર ભગત કોને કહેવાય એ ભગતનું મને તમને જેમાં દ્રશ્ય દેખાણું હોય, રૂપ દેખાણું હોય, એવા ભક્તરાજ એટલે પૂજ્ય નાથા ભગત એ આંગણામાં આ રક્તદાન કેમ્પ, એટલે કોઈને પણ એ ઈચ્છા થાય તો આપ આપનું આ અમૂલ્ય એક દાન છે આપી શકો છો. હરિઓમ. આવી રીતે વયા ગયા, પણ આપણે બધાય બીજું શું કે એને કંઈ શ્રદ્ધાંજલિ તો આપણો દિલનો ભાવ વ્યક્ત કરીએ, જ્યાં હોય ત્યાં શુભ થાય. એમની યાત્રા શુભ જ હોય, પણ આપણો ભાવ છે તો આપણે વ્યક્ત કરીએ. અને બીજો એ ભાવ વ્યક્ત કરીએ કે ફરી પધારે દેહ ધારણ કરીને, ભલે મુક્ત થઈ ગયા હોય. લોકો માન અપમાન આપે કે ના આપે, પણ કંઈક જિજ્ઞાસુ ને એવા શ્રદ્ધાળુ હશે એને લાભ મળે છે. સંતો કોઈને કોઈ રસ્તો બતાવીને જાય, કારણ કે આ રસ્તો જ એવો છે, ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મીટે ન ભેદ,
ગુરુ બિના સંશય ના ટળે, ભલે ભણે ચારો વેદ. પુસ્તકોથી ને જ્ઞાનથી પરોક્ષ જ્ઞાન મળે છે, બાકી અપરોક્ષ અનુભૂતિ તો સાધના સિવાય થતી નથી, ને ગુરુ બિના તો આ બધું શક્ય નથી. એ શાસ્ત્રોનો મર્મ પણ ગુરુ સમજાવે છે આપણને. તો આપણે ભાગશાળી છે કે આવા સંતો થયા. અમે તો ગુરુજીનો ધન્યતા અનુભવે કે આવા ગુરુ મળ્યા અને આપણે લાભ મળ્યો એટલો. તો વિશેષ ન કહેતા 5 મિનિટથી કદાચ વધારે લેવાઈ ગયો તો માફ કરજો. પણ સૌને મારા ખૂબ ખૂબ શુભેચ્છા, અને પરિવારને મારી શુભેચ્છા. એ બધાને વસમું લાગે, આપણે બધાને દુઃખ તો થાય પણ પરિવારને વધારે દુઃખ થાય. વિશેષ એને ખામી જણાશે, સમાજને તો જણાય જ. તો સદગુરુને પ્રાર્થના કરીએ કે એમને આ થોડું સહન કરવાની સહનશીલતા અને સમજણ આપે, અને સૌનું મંગલ થાય એવી શુભકામના સાથે મારી વાણીને વિરામ આપું છું. સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાં આપનું યાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઓમ. એક બીજી રીતના પણ નાથા ભગતના પરિવારની ઈચ્છા હતી, શ્રદ્ધાંજલિ છે એ આપણે બ્લડ ડોનેટથી પણ રાખીએ. તો સવારથી લઈ અને અત્યારે પણ બ્લડ જે કોઈ આપવા માગતા હોય તો બ્લડ ડોનેટનું કાર્ય ચાલુ છે. તો મારી બધાને વિનંતી કે બ્લડ પણ જે ભાઈઓએ ડોનેટ ન કર્યું એ પણ કરે. સાથે હું વિનંતી કરીશ વસંતભાઈ બારોટને કે તે આવી અને ભગતને શબ્દોથી શ્રદ્ધાંજલિ 5 મિનિટ માટે આપે. ઉપસ્થિત પૂજ્ય પરમાત્માનંદજી બાપુ, અન્ય સાધુ સંતો, સુજ્ઞજનો, ભજન પ્રકાશાનંદજીના દિવ્ય આત્માને પ્રથમ એમના ચરણોમાં વંદન કરી. પરમાત્માનંદજી બાપુએ બહુ સરસ વાત કરી. 5 મિનિટ તો શું, 500 મિનિટ તો શું, કદાચ 500 દિવસ જો બોલવાનું થાય તો મારા માટે ઓછા થાય. એવા આત્માને માત્ર 5 મિનિટ માટે આપે કીધું છે, પણ હું ક્ષમા યાચના સાથે થોડો સમય લઈશ આપ સૌની અનુમતિથી. કારણ કે આ ભૂમિ, આ વિસ્તાર, મારી જે અનુભૂતિઓ છે, બાપુ પરમાત્માનંદજી બાપુને હું પ્રથમવાર મળ્યો, પણ પ્રથમવાર મળતા જ જેમ ભજનોમાં કીધું છે ને કે તુમ હમારે હો ગયે હમ તુમારે હો બેઠે. તો કોના કોના કેટલા કેટલા અને કેવી રીતે હું અનુભવો વ્યક્ત કરું. મને હમણાં નાથા ભગતના એક અનુયાયી મળ્યા, દિલીપભાઈ, એટલું જ મને ખબર છે. પણ જ્યારે એમની સાથે બહુ ગહન ચર્ચાઓ થઈ ત્યારે હું 15 દિવસ પહેલાં હમણાં અહીંયા આવેલો અને અમે અને નાથા ભગત અહીંયા ખૂબ ચર્ચા કરી, લગભગ 4 કલાક. હું જ્યારે જ્યારે આવું ત્યારે ઘણી વખત મારે રોકાઈ જવાનું થાય, અને અમે જે કાંઈ 5 કલાક 7 કલાક 10 કલાક અમે બેઠા છીએ. તો જ્યારે ચર્ચા થાય તો પૂર્ણ અધ્યાત્મની ચર્ચા, પૂર્ણ અધ્યાત્મની ચર્ચા. હું જ્યારે સૌ પ્રથમ વાર આવ્યો, સૌ પ્રથમ વાર, અને બાપુના સાહિત્ય વિશે, એટલે કે ભજન પ્રકાશાનંદજી બાપુના સાહિત્ય વિશે મને જ્યારે જાણ થઈ અને મેં અધ્યયન કર્યું, ત્યાર પછી મારા અહીંયા આવવાનું થયું. અને બીજનો સત્સંગ હતો. બાપુ અતિરેક લાગશે કદાચ, કારણ કે આ તો દ્રષ્ટિવાનો માટેની વાત છે, પણ જ્હોન વુડરફ, કદાચ આપનામાંથી ઘણાએ નામ સાંભળ્યું છે. એક વિદેશી યોગ વિષયક ચિંતક,
તો કેટલા બધા ચિંતકોએ, વિચારકોએ અને અનુભવીઓએ યોગ વિશે પોતાની જે અનુભવની વાતો કરી છે, એમાંથી જે નિષ્કર્ષ નીકળ્યો છે, તમામ ચિંતકોની વાતોમાંથી જે નિષ્કર્ષ નીકળ્યો છે, તો એ નિષ્કર્ષ પૂજ્ય બાપુએ એની જે બધી યોગ પ્રક્રિયાઓની અનુભૂતિ છે એમાં તો બહુ સહજ રીતે, સારભૂત રીતે વાત કરી દીધી છે. જ્હોન વુડરફને આખું જગત જાણે છે, યોગ ક્ષેત્રમાં જે હોય એને આખું જગત જાણે છે, પણ પૂજ્ય બાપુએ બહુ સરળ રીતે, બહુ સહજ રીતે અને બિલકુલ અનુભવયુક્ત, અને કદાચ કોઈને શંકા થાય તો હમણાં નાથા ભગત સાથે મારે ચર્ચા થઈ કે બાપુ, હું તો એટલું ખાતરીપૂર્વક કહી શકું છું કે અન્યની વાતો છે એ વાતોમાંથી દંભ ફલિત થાય છે, એ વાતોમાંથી અભિનય ફલિત થાય છે, એ વાતોમાંથી પ્રપંચ ફલિત થાય છે, પણ હું જ્યારે બાપુને માટે કોઈ પણ વાત કરું છું, પૂજ્ય ગુરુજી માટે, ભજન પ્રકાશાનંદજી મહારાજ માટે હું જ્યારે કોઈ વાતો કરું છું તો મને એટલું બધું ગૌરવ છે, એટલું બધું ગૌરવ છે, અને મને એટલું બધું એમની અભિવ્યક્તિઓ પર અભિમાન છે કે કદાચ કોઈ શંકા કરે તો એની શંકાનું નિવારણ કરવા હું તૈયાર છું. આટલી બધી સત્યપૂત અને અનુભૂત વાણી છે. અને જેમ જેમ નાથા ભગતના પરિચયમાં હું આવતો ગયો તો મેં એને એક પ્રથમ પત્ર લખ્યો. પ્રથમ પત્ર થોડા આપની ધીરજ સાથે છેડા કરું છું, પણ ક્ષમા યાચના સાથે હું આ કીધા વગર રહી શકતો નથી. પરમાત્માનંદજી બાપુએ બહુ ટૂંકમાં વાત કરી છે અને બહુ સરસ વાત કરી છે. એ વાતોનું પણ જો ઇન્ટરપ્રિટેશન આપણે કરીએ તો આખો દિવસ ઓછો પડે છે. પણ એમને જાણ્યા પછી મેં જે પ્રથમ પત્ર લખ્યો અને બાપુએ કીધું ને કે પૂર્વનો કોઈ અધૂરો રહેલો યોગ અને એને માટે એક પ્રગટ થયેલું વ્યક્તિત્વ, તો મેં પ્રથમ જ દોહો લખ્યો છે. મેં 2016માં એમને પત્ર લખ્યો છે. એમાં લખ્યું છે, કઈ નક્કી નાથ પૂર્વનો, નક્કી નાથ પૂર્વનો ન પ્રગટ્યો જ પુણ્ય પ્રતાપ, પણ તરી ગયો ત્રિતાપ. ઓ તો સહજ સમાયો આપે આપ, તરી ગયો ત્રિતાપ, તરી ગયો ત્રિતાપ. એવો તો સહજ સમાયો આપે આપ. આવા દોહરા સાથે મેં લખ્યું છે કે આદર્શ સ્થિતિ માટેની, પ્રાપ્તિ માટેની તડપણ, આદર્શ સ્થિતિ માટેની, પ્રાપ્તિ માટેની તડપણ અને વ્યાકુળતા નાથા ભગતમાં સહજ દેખાઈ આવે છે. એમનું વર્ષોનું મૌન અને એકાંત, એમનું વર્ષોનું મૌન અને એકાંત સેવન ગર્ભિત રીતે જ આપણને એ સંકેત આપી જાય છે કે એ જે પ્રાપ્ત કરવા માગે છે એના માટેની પાત્રતા એમનામાં પ્રથમથી જ મોજૂદ છે જ. એ ખુદ ખોજી છે. અધ્યાત્મના મહાસાગરનો એ મરજીવો છે. એ કાંઠે ઊભો રહી કહેનાર માણસ નથી, એ ડૂબકી દઈને મહાસાગરના મોતી મેળવનાર માણસ છે. પછી એમની ભજનાવલીનું મેં અધ્યયન કર્યું એટલે લખ્યું કે કાવ્ય ભાષા એક એવી અંતસ્ફૂર્ણા છે, કાવ્ય ભાષા એક એવી અંતસ્ફૂર્ણા છે જે આયાસ વિના આવે નહીં. પણ એમની કસબી કૃતિઓ શબ્દ મેં વાપર્યો છે. એમની કસબી એટલે કે એમની વાણી, એમની કસબી કૃતિઓ એ એમનો ખોજીપણાનો ખુલાસો છે. એમના કવિત્વમાંથી નિષ્પન્ન થતું અધ્યાત્મ એમના આંતરવ્યક્તિત્વમાં પરમ ભગવત્તા પ્રગટ કરશે જ. એમના કથનમાં અનુભૂતિનો આધાર છે. અને એટલે જ આપણે બે ધડક કહી શકીએ કે આપણી ક્ષુદ્ર આકાંક્ષાઓ અને આપણા ક્ષુદ્ર ગર્વ જેવી માનવીય સહજતાને તિલાંજલિ આપી તેઓ ક્યારનાય સત્યના દ્વાર પર આવી પહોંચ્યા છે. આપણી અંદર અને બહાર જે કંઈ છે તેને જોવા સાંભળવાની ક્ષમતા તેમણે પ્રાપ્ત કરી લીધી છે.
તેનું પ્રમાણ તેના અંતરાલમાંથી આવતા શબ્દો છે, જે કાવ્યમાં રૂપાંતરિત થઈ આપણી સુપ્ત ચેતનાને જગાડી જાય છે. તે છે સંવેદના, સાધના, ભાવુકતા, તપ, યોગ. આ બધું જ તેમનામાં છે. એ હું કહું છું એટલે છે એમ નહીં, એ હું કહું છું એટલે છે એમ નહીં, પણ કવિત્વ શક્તિ જેનામાં હોય તેનામાં અનિવાર્યપણે ગર્ભિત રીતે આ બધું મોજૂદ જ હોય છે. જ્ઞાન, ભક્તિ, કવિત્વ એ બધાનો સમન્વય એટલે વિરલ વ્યક્તિત્વ, અને મને તેમનામાં આ બધું જ દેખાય છે. એમ કરી છેલ્લે એક દોહરો લખ્યો છે. કઈ નાથ કૃપાનાથની, નાથ કૃપાનાથની ગુઢાજ મળ્યા રાજ, પણ દોલતવાન ન દોયલા, હો વો તો ભલે રાજા દિહો રાજ, દોલતવાન ને દોયલા, દોલતવાન ને દોયલા, અન ભલે રાજા દિહો રાજ, ભલે રાજા દિહો રાજ. આ મારો પ્રથમ પત્ર છે. અને પછી સતત મારી મુલાકાતો વધી ગઈ. હું ઘણી વખત મારા વ્યવહારિક કામે પોરબંદરમાં આવતો હોઉં છું, તો એ બધું પડતું મૂકી અને હું અહીં સુધી આકર્ષાણો છું. અને લગભગ 25 વર્ષ પહેલાં દેગામમાં અમે સાથે પ્રોગ્રામમાં હતા. તે દિવસે પેન્ટ બુશર્ટમાં હતા, અને અમે સાથે પ્રોગ્રામમાં હતા. એ 25 વર્ષ પછી ખોજ કરતાં કરતાં આટલા સમયે મને એમની ભાળ મળી. ભટકતો ભટકતો હું શોધતો અહીં આવી પહોંચ્યો. અને પછી મેં જે અનુભૂતિઓ કરી, તો આખી મેં એક એમના માટે દોહાવલી તૈયાર કરી છે. અને એમની જે અનુભવની જે બાબતો છે એને એમાં મેં વણી લીધી છે. અને ભજન પ્રકાશાનંદજી બાપુના સાહિત્યનું મેં અધ્યયન કર્યું છે. એના માટે સૌ પ્રથમ સત્સંગમાં હું જ્યારે આવ્યો ત્યારે મેં એક વાત કરેલી. આ વચ્ચે સંદર્ભ મારે એટલા માટે આપવો છે કે મૂળ તો મારે જે પરંપરાગત રીતે આવ્યું છે અને એ કેટલું વિકસિત થયું છે એની વાત કરવી છે. એટલે હું કહું છું, માત્ર 7 ચોપડી ભણેલા, ગુરુજી માત્ર 7 ચોપડી ભણેલા. આમ જોઈએ તો નિરક્ષર ગણાય ને, પણ નિરક્ષરે જે સાહિત્ય આપ્યું છે એ સાક્ષરોને પણ શરમાવે એવું સાહિત્ય છે. સાક્ષરોનો ગજ ન વાગે એની અંદર, કારણ કે અધ્યાત્મના એટલા બધા ઊંડાણો છે એની અંદર. એક એના પુસ્તકો જુઓ તમે, પવનનો પ્રકાશ, આત્મા શું છે, એની ખૂબ ચર્ચાઓ બધે થાય છે, ખૂબ ચર્ચાઓ થાય છે. પણ બાપુએ કેટલી સરળ વાણીમાં એમાંથી તમને ફલિત કરી દીધું કે એક જ કલા છે અને બબે શક્તિ એમાંથી નિર્માણ થાય છે. જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ, એમ કરીને પવનના પ્રકાશમાંથી જે આત્મશક્તિ જે પ્રગટે છે એ કેવી રીતે એણે સરળ અને સહજ રીતે સમજાવ્યું છે. મૃત્યુની મોજ, તમે એક પુસ્તક વાંચો, તમે સ્તબ્ધ થઈ જાઓ. તમને એમ થાય કે ઓહો, આ બાપુએ ક્યારે બધું પ્રાપ્ત કર્યું છે, ક્યારે જાણ્યું હશે, કેવી રીતે એણે અનુભવો કર્યા હશે. પ્રવૃત્તિ, નિવૃત્તિ, એક એમનો જે સંવાદ મેં વાંચો બાપુ વશિષ્ઠ મહારામાયણ વિશે, ઘણી વખત મને એમ થાય છે કે વેદાંતનું જે વ્યાકરણ છે, વેદાંતનું વ્યાકરણ હું વારંવાર વાંચા કરું છું, પણ મને એના શબ્દો યાદ નથી રહેતા. ત્યારે મને એમ થાય છે કે ઓહો, બાપુ કેટલું આમ બહુ સહજતા રીતે ને બહુ સરળતાપૂર્વક એટલું સુંદર અભિવ્યક્તિ એનામાં હતી કે ભલભલા થંભી જાય. તો અજ્ઞાતમાં ડૂબકી, આ બધા પુસ્તકો જોયા પછી પ્રથમ સત્સંગમાં અહીં મેં એક વાત કરેલી કે રવિન્દ્રનાથ ટાગોર અને મહર્ષિ અરવિંદ, અચ્છા એક વાત કરી દઉં અને દોહરા મારે જે કહેવાના છે કહી દઉં છું. ટોકવામાં આવે છે પણ હું રહી શકતો નથી, કારણ કે મારે જે મેં અનુભવ્યું છે અને છે જ જે નાથા ભગતમાં, આપ સૌએ કોઈએ જાણ્યું છે પણ મેં મારી રીતે જાણ્યું છે એ અલગ છે, એટલે મારે વ્યક્ત કરવું છે.
આ વાત લાંબી છે એટલે છોડી દઉં છું. પણ મને જ્યારે સમાચાર મળ્યા ત્રીજા દિવસે અને તરત મને જે દોહાઓ સ્ફુર્યા છે એ દોહા સીધા હું કહી દઉં છું. કઈ વાતું ગૂઢી વેદાંતની, વાતું ગૂઢી વેદાંતની વાત સરળ કરી સમજાવતો, પણ બોલ બોલ બધા ગણતોલ હે નાથા હવે નહીં મળે. ઇન્ટરપ્રિટેશન હવે નથી કરતો. હે પણ ગણિત ગૂઢાંગોપાલના, ગણિત ગૂઢાંગોપાલના બાપુએ હમણાં વાત કરીને કે સમગ્ર કર્મ શૃંખલા છે એમાં માણસ કેવી રીતે અટવાય છે, કેવી રીતે મુક્ત થાય છે વગેરે વગેરે જે બાપુએ સૂક્ષ્મ વાત કરી છે. હે તો એ બધી વાતો અંગે અમારે જ્યારે ચર્ચા થતી ત્યારે એ જે ખુલાસા કરતા એટલે મને આ દોહો સ્ફુર્યો. કઈ ગણિત ગૂઢાંગોપાલના એમાં ભણેલ ગોથા જુખાય, પણ તળિયાના આપે તાગ હે તો નાથા ભજન કમાલના. કેવું ભજન છે એનું, હે કે જે આપણને નથી સમજાવતો, આપણને નથી સમજાતું એ સરળ ભાષામાં આપણને ખુલાસા આપે તો આપણે ખુશ થઈએ છીએ. ગમસાન સંકેત ગુરુતણા, ગમસાન સંકેત ગુરુતણા, અન દિલચસ્પીથી જ દિલ ધરેલ, પણ વળી હૈડું હૈડું હેમાળો ઠરેલ હે તો નાથા ફરીને કા મળે. અનુભવ અદભુત યોગના, અનુભવ અદભુત યોગના, અનજુગતીથી બધું જાણેલ, પણ એણે ચિતડું ચોખ્ખું રાખેલ હે નાથા નિર્મળતા હવે નહીં મળે. પછી એમની ભજનાવલીનું મેં અધ્યયન કર્યું. જોઈ ભજનાવલી ભાવ ભરેલ, જોઈ ભજનાવલી ભાવ ભરેલ, અને ત્યાં તો ઉર અચંબો જ પામેલ. હે એક અભણ માણસ લખે શું વાત છે, તો બહુ લાંબુ લાંબુ કરીશ તો સમય ઘટે છે. હે પણ મેં કીધું એમ કે રોજ મને 1 કલાક આપો તો 1 મહિના સુધીમાં હું એની વાતો પૂરી નહીં કરી શકું. એટલો મેં એની પાસેથી બધો મારા ઉરમાં જે કાંઈ હતું ને એના ખુલાસાઓ મેં મેળવ્યા છે. ચિતડું છલકતું જ્ઞાનથી ભીતરે જ પુરોય ઠરેલ, પણ પામેલ પામેલ જ્ઞાની પુરવનો હે હવે નાથા જગમાં ક્યાં જડે. દોહા તો મેં એના પુષ્કળ લખ્યા, પણ આ 5 દોહા મારે રજૂ કરવાના મેં કર્યા છે. અને 2 છંદ જે મને આવતા આવતા જે સ્ફુર્યા છે, હે કે એમના ગાતા શું અનુભવ થયો છે એ કહી દઉં છું. એ ગુણ જાણ ગયો, ગુણ ખાન ગયો, જાણ બરોડાનો ઈ બાણ ગયો. ગુણ જાણ, તમે કોઈ પણ વાત કરો અધ્યાત્મને લગતી તો તરત ટૂંકમાં સમજી જાય. હે આખી વાત રજૂ ન કરવી પડે, પણ આપણને સામો પ્રતિભાવ આપે. ગુણ જાણ ગયો, ગુણ ખાન ગયો, જાણ બરોડાનો ઈ બાણ ગયો, બ્રહ્મ જાણ ગયો, સુજાણ ગયો, વળી ભજનો નો રસલાણ ગયો. યોગી ગયો, ઉપયોગી ગયો, વળી મેર મહીથી મેર ગયો, વસંત વિયોગી થયો, ભવરોગી રહ્યો, આમ ઉરંગતિ અંધેર રહ્યો. હે હમણાં અમે ભેગા થયા ને ત્યારે આ બધું જે મેં લખ્યું છે, મેં એમ કીધું કે બાપુ આપણે પરમાત્મા આનંદજી બાપુની પાસે જઈ અને આ બધું ટેલી કરાવવું છે એમની પાસે, તો એમની જ્યાં સુધી મોર ન લાગે ત્યાં સુધી મને પણ સંતોષ ન થાય. આવી તો બાપુ અમે વાતો કરી છે. હે અને 15 દિવસ પછી મને આવા સમાચાર મળ્યા એટલે પછી છેલ્લે હવે છંદ કહી અને પૂરું કરું છું કે સાધુ દિલ સાચો ngતો ngતો ngેત વાળો, દયાળુ દિલ વાળો, કવિ કાવ્ય જ્ઞાતા ngતો, પિંગળ પ્રેમ વાળો, વેદાંત જ્ઞાન વાળો,
સ્વરૂપ સંધાની જ્ઞાની હતો ધ્યાની ધીરતા વાળો દૃષ્ટા ભાવ વાળો જ્ઞાની પ્રેમી પ્રણેતા હતો ઉમદાનંગ શરાપ હતો અનુભવ દ્વૈત વાળો મુખર છતાં મૌની હતો અસંગ ભાવ વાળો ભજન ભાવ વાળો ઓહો લિયોંગ જોડ હતો વસંત વિવેક વાળો ઉદાર દિલ વાળો. કેટલું બધું મેં લખ્યું છે પણ આટલું રહી શક્યો નથી, એટલે નિયમને તોડીને પણ મેં કહેવાનો પ્રયત્ન કર્યો છે. એ બદલ આપ સૌની ક્ષમા માગું છું. હરિઓમ. વાત આપણે કરીએ તો બહુ સાચી છે 100%, કે ભગતના પરિવાર માટેની જો શ્રદ્ધાંજલિની વાત કરીએ તો 500 દિવસ એ ટૂંકા પડે, પણ સમયને માન આપી અને ઘણા બધા એવા સંતો છે અને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા એવા સારા કર્મ કરનારા માણસો પણ છે. એટલે માફી માગીએ છીએ કે સમય અમે માત્ર 5 મિનિટ એટલા માટે કહીએ છીએ, કારણ કે સમયની મર્યાદા આપણે સૌએ જાળવવી પડે એટલા માટે. તો હું વિનંતી કરીશ શ્રી માલદેવભાઈ ગોરણિયાને કે તે શબ્દોથી 5 મિનિટ શ્રદ્ધાંજલિ અર્પણ કરે. હરિઓમ. આજના પ્રસંગે બોલવાનું મને મારું હૃદય ભરાઈ જાય છે, બોલી નહીં શકું. 2 શબ્દોથી જ હું પૂર્ણ કરું છું. નથી બોલી શકાતો ને એ જેનો ભાવ છે એના પ્રત્યે. આ ભૂમિ છે ને જ્યાં ગામની ટીંબો, એ ભૂમિ જ એવી છે કે કોઈ દિવસ સંતોથી તાર તૂટ્યો જ નથી. આ ટીંબો એવો છે. મારા ભાઈઓનું ગામ છે એટલે નથી વખાણ કરતો, એવી નથી કોઈ સંકુચિત માનસિકતાથી હું નથી કહેતો. દરેક સમાજના એક એક પાત્રએ આ ગામમાં જન્મ લીધો હોય તો એને ગર્વની ભૂમિ છે. એકથી એક વ્યક્તિત્વ ઐતિહાસિક અને અત્યાર સુધીના અને આજની તારીખે હયાત અહીંયા પાક્યા છે, કે જેને સમાજ માત્ર કોઈ પણ કોમ હોય એના પ્રત્યેનો અહોભાવ જ અને એક મૂડી ગુમાવી છે, છતાંય પણ ચેતનાની ચૈતન્યતા એવી છે કે ગુણાકારથી આનો લાભ મળશે. સદેહે 2 જ હાથ હોય છે, પછી આ બધાય હાથ એના છે ને ઈ નાથા બાપા અને દાદા ગુરુ એની જે છાયાનો લાભ ખરેખર હવે મળશે, ખરેખર હવે મળશે. અને ધન્યવાદ છે રામભાઈ અને બધા આખા ફેમિલી, કારણ કે બધું યોગ ભક્તિ જ્ઞાન બધા પાસા મળતા હોય ને એવું આખા ફેમિલીને એક તાર હોય એવું તો ક્યાંક જ જોવા મળે. અને ગામમાં કોકનું જ માન હોય તો આ તો ઉપાડ્યા ન પડતા. આ કેટલા છોકરા યોગમાં એની સિદ્ધિને પામ્યા છે, આપણી સામે છે. અને આ તારને આ જ્યોતિ એક એવી છે કે એ અખંડ જ રહેશે અને સવાય આ ગુણથી ચડતી પેઢીએ મળશે. હરિઓમ. 100% સાચી છે. આ પરિવાર અને નાથા ભગત ખરેખર એમના વાત કરીએ તો જેટલી વાત કરીએ એટલી ટૂંકો સમય ઘટે, કારણ કે પરિવાર જીવનની વાત કરીએ તો પરિવાર સાથે પણ એણે પૂર્ણતાથી જીવન જીવીને બતાવી દીધું. પછી યોગ હોય સાધના હોય બધી જ બાબતો સમાજની વચ્ચે રહી અને પૂર્ણ રીતના જો જીવવું હોય અને એનું પ્રમાણ છે એ ભગતે આપણે બતાવ્યું કે જીવી શકાય. એટલે આ તો પરિવારના લોહીમાં જ ભક્તિ છોપાયેલી છે. તો હું ભીમભાઈ છોંડાવદરાને વિનંતી કરીશ કે શબ્દોથી પુષ્પાંજલિ આપે. આજે આમ તો શ્રદ્ધાંજલિ તો કહેવાય નહીં, કારણ કે શ્રદ્ધાંજલિ કેને આપવાની હોય કે જેને મોક્ષ આપવાનો હોય એને. આ તો આત્મા એવા હતા કે જીવતા મોક્ષ પામી ગયા હતા, એટલે સુધી આધ્યાત્મિકમાં ઉતરી ગયા હતા કે એને તો પહેલાંથી ખબર જ હતી કે મોક્ષ શું છે.
જ્યારે પાછળથી આપીએ છીએ, પણ આ તો હવે એક રસમ પ્રમાણે આપણે એની પાછળ જેટલું થાય અને એટલું કરવું જોઈએ. તો મારે બધાને વિનંતી છે કે આપણે 2 મિનિટ માટે પહેલાં ભગતને મૌન માટે આપણે આપીએ, તો બધા ઊભા થઈ અને 2 મિનિટ મૌન રાખીએ. ઓમ ઓમ હરિ ઓમ. બધા આસન ગ્રહણ કરજો. આ તો જેમ માલદેવભાઈ કીધું કે આ બખલા ભૂમિ તો આપણે ઇતિહાસમાં પણ ઘણા બધા આપણા શૂરવીરો સંતો થઈ ગયા. તો આ વિસ્તાર આપણો એવો જ છે કે ઘણા સંતો, અને એમાં જે સંતો થઈ ગયા છે આપણા વિસ્તારમાં, અને એમાં પૂજ્ય ભગત એ કાંઈક અલગ જ આત્મા હતા કે સંતો થઈ ગયા પણ આમ આન્ય તો એમ કે લોહીમાં હતું. પૂજ્ય ભજન પ્રકાશાનંદ ગિરિજી, પૂજ્ય નાથા ભગત, અને બીજું અત્યારે જોઈએ કે કોઈ પણ કુટુંબમાં 1 કે 2 હોય, પણ આ તો એમ કે આખા કુટુંબમાં બધા દિવ્યાત્મા જ છે. કારણ કે એકય એવું નથી. અને જોગાજન જોગ આપણે કેવું બન્યું કે ગઈ 22 તારીખે, ગયા વર્ષને 22 તારીખે એક કોમળ હૃદય, કોમળ અર્જુન, એ પણ રાતે 10:30 પોણા 11ની આજુબાજુ, અને હજે 1 વર્ષમાં 5 દી બાકી હતા, અને પૂજ્ય ભગત એ પણ રાતે 10:30 પોણા 11ની આજુબાજુ. એટલે આ કેટલા જીવ એને મળતા હશે કે એકબીજાને ત્યાં જવા માટે ઉત્સુક કેટલા હશે. તો પૂજ્ય ભગત આપણી વચ્ચેથી ગયા નથી, પણ એક સંદેશો આપીને ગયા છે કે એ જેવું જીવન જીવ્યા આ વિસ્તાર માટે, બખલા ગામ માટે મને, પણ આ વિસ્તારને મુખ્ય હું તો એમ કે આખા બરડા વિસ્તારની ખોટ પડી છે વધારે. કારણ કે એનું માન અને એનું જીવન જોઈને ઘણા માણસોએ આ બધા આડા રસ્તા મૂકી દીધા છે, વ્યસન છોડી દીધા છે. તો એ એક મોટા સંત કહેવાય. સંત કેને કહેવાય કે સંત એટલે છોડી દઈએ, બધાને આપે. આમાં પણ આપણે ઘણા બધા સંત એવા હોય કે સંત એટલે સમાજમાં રહી સારા કાર્ય કરો, કોઈને નડો નહીં અને કોઈને ઉપયોગી થાવ. ભગતનો એ જ હેતુ હતો કે બસ આવું જ કરવાનું. તો બધા અહીંયા અત્યારે જેટલા બેઠા છે ભાઈઓ બહેનો, આપણી હાસ્ય શ્રદ્ધાંજલિ તો એ થાય કે આપણે જે ભગત બતાવી ગયા એ રસ્તા પર હાલવાનો. એટલે કે પહેલો રસ્તો કોઈને નડવાનો નહીં, બીજો રસ્તો કે આપણા વિસ્તારમાં, આપણી જ્ઞાતિમાં નહીં પણ આપણા વિસ્તારમાં જે અટાણે મોટામાં મોટું આ દૂષણ હોય તો મોટામાં મોટું દૂષણ વ્યસનનું છે. અને જે 60-71 વર્ષની ઉંમરના તો વ્યસન હવે છોડી શકતા નથી, કારણ કે છોડતોને તકલીફ થાય છે. પણ જે 10-12 વર્ષના જે અત્યારે યુવાનો પગ માંડે છે અને એ જે વ્યસનથી દુઃખી થાય છે, એટલે એ ભયંકરમાં ભયંકર. કારણ કે આવતી પેઢી માટે જો આપણે આવતી પેઢી અને આ વિસ્તારને આપણે સારી રીતે આપણે આગળ લેવો પડશે તો ગમે એમ કરીને વ્યસન મુક્ત કરવું પડશે. કારણ કે નહીં તો આવતા 15-20 વર્ષમાં આપણે આ વિસ્તાર પાયમાલ થઈ જશે. કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે સ્કૂલે બાળકો જતા હોય, 2-5 ધોરણ ભણતા હોય, પ્રાથમિક શાળાના છોકરા પણ હાંજ થાય ત્યાં 5-5 માવા ખાય છે. અને આપણે ખ્યાલ છે કે છેલ્લા આપણા 50 ગામ બરડામાં એમાં લગભગ વર્ષમાં 20-40 વર્ષના યુવાનો, 20-40 વર્ષના યુવાનો, 150 યુવાનો દર વર્ષે મૃત્યુ પામે છે વ્યસનને લીધે. જો આમને હાલ્યું તો આપણે આગળ નહીં આવીએ. અને અત્યારે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આપણા જિલ્લાના વધારે કેન્સરના કેસ આપણા જિલ્લાના જ હોય છે. તો જેમ બને એમ આપણે એક આ વ્યસનને ત્રીજાને આપીએ તો ભગત પણ એ જ કહેતા. કારણ કે મુખ્ય એનો આદેશ એ તો વ્યસન મૂકો, નાનું હોય મોટું હોય કે ગમે વ્યસન હોય પણ મૂકી દેવાનું. વ્યસન એવું છે કે તાત્કાલિક ન મૂકે પણ ધીમે ધીમે મૂકો. એટલે તો આપણે હાસ્ય શ્રદ્ધાંજલિ આપશું અને ભગતને રસ્તે ચાલીએ, બધાય એક થાય, સમાજના કામમાં એક થાય. અને આજે જે એના કુટુંબ ઉપર
આફત આવી પડી છે તો પણ ભગવાન એને સહન કરવાની શક્તિ આપે. અને બધા એવી પ્રાર્થના કરીએ કે આગળ જતાં પણ આ વિસ્તારમાંથી આવા સંત આગળ આવે, જે સંન્યાસી હોય કે સંત હોય એ, તો આપણા વિસ્તારને બધાને લાભ મળે. એટલું કહી વિનવું છે. હરિઓમ હરિઓમ. ભીમભાઈની વાત સાચી છે કે ભગત જે આપણે માર્ગે ચાલવાનું શીખડાવી ગયા, એ માર્ગે આપણે ચાલશું એ જ ભગત માટે સાચી શ્રદ્ધાંજલિ છે. તો હું મનુભાઈ ખૂટીને વિનંતી કરું કે તે શબ્દોથી શ્રદ્ધાંજલિ આપે. નાથા ભગતના દીવા નિમિત્તે શ્રદ્ધાંજલિ આ શબ્દોમાં આપવી, એના માટેના કોઈ શબ્દો મારી પાસેથી નથી. એક એવું વ્યક્તિત્વ આ વિસ્તારમાંથી ગયું કે જેની ખોટ આ વિસ્તારમાં રહેતી તમામ પ્રજા, આપણે બધાય મોટી ખોટ. મને તો હજી એ વાત મારું મન સ્વીકારવા તૈયાર નથી. નાથા ભગત શરીર રૂપે આપણી વચ્ચે નથી, એમાં મારું દિલ નથી સ્વીકારતું. મને આમાં એ પરમહંસ આમાં હાલતો ચાલતો દેખાય. એનો જીવન વિશે તો એની શ્રદ્ધાંજલિ એટલી જ હોય કે એના માર્ગે હાલીએ, એને જે બતાવેલો રસ્તે હાલીએ તો પણ આપણે મારું અને તમારું અને આ વિસ્તારનું કલ્યાણ થાય એવી મને પૂરી શ્રદ્ધા. એનું જીવન કેવું હતું એક જ દાખલામાં હું કહીને મારી વાણીને વિરામ આપી. એનું જીવન હતું જનક વિદેહી. સંસારમાં રહ્યા તો એ સંસાર જેને ન પરસી શક્યો, આવું વ્યક્તિત્વ. માણસ ઘણી વાતોથી માણસો ડગતા હોય, રસ્તો ભૂલતા હોય, ભૂલાવતો હોય એ સમય, પણ એની જે દ્રઢ નિષ્ઠા હતી એ દ્રઢ નિષ્ઠા તો નાથા ભગત પાસેથી ખરેખર જાણવા જેવી હતી. તમારી જરૂરિયાત હોય, સવારે તમારી પાસે લેણું હોય અને છતાંય ભજનના દાયરામાં જાય અને એમ કહે કે હું એ પૈસાને હાથ નહીં લગાડું. આ દ્રઢતા, જરૂરિયાત છે તમારી સવારે, છતાં પણ એને પરસે નહીં. અને વાણીનો કાયમી આ સમાજને, આ વિસ્તારને અને તમામને લાભ દીધો નિસ્વાર્થ ભાવે. એ ભજનનો અને ભક્તિનો આપણી વચ્ચેથી ભેરું વયો ગયો. એટલી અને એના હું લાયકાત એ નથી ધરાવતો એને શ્રદ્ધાંજલિ આપી શકવાની એવી, એટલી છતાં પણ એના શરણોમાં વંદન કરી અને મારી વાણીને વિરામ કરું. મનોભાઈએ બહુ સારી વાત કરી કે ભગતને શ્રદ્ધાંજલિ કઈ રીતના આપણે આપી શકીએ. કારણ કે એવો એક આત્મા હતા ભગત કે જેની હજારો માણસોને એ ગતિએ ત્યાં પુગાડી શકે, ઈશ્વર સાથે જેનો સીધો તાર હતો, એવા એક આત્માને આપણે સૌ વાત કરીએ છીએ. ત્યારે વિશેષ સમય ન લેતા હું શક્તિ સેનાના સ્થાપક એવા રાણાભાઈને વિનંતી કરું કે તે શબ્દોથી શ્રદ્ધાંજલિ અર્પણ કરે. હરિઓમ. પૂજ્ય બ્રહ્મલીન એવા સંત નાથા ભગત ને આપ સર્વે જે આ પ્રસંગે ઉપસ્થિત થયા છે, તો એના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. ખરેખર સાચી વાત તો એ છે કે ભગતને શ્રદ્ધાંજલિ આપવી એ મારી કેપેસિટીને બહાર છે, ક્ષમતા જ નથી. એ રહી વાત એના જીવનની, તો એના જીવને અમને યુવાનોને 2-3 તાકાત આપી છે. સૌથી પહેલું તો આજે એની એક ઉદાહરણ એ પૂરું પાડ્યું
કે જે ઇતિહાસમાં હર વખતે લખાતું આવે છે કે મેર સમાજની અંદર 3 પ્રકારના ગુણ હોય છે, એ એક પ્રકારનો ગુણ એણે સાબિત કરી દીધો કે સંત કેને કહેવાય. આપણે કોઈને પ્રમાણ આપવાની જરૂર નથી. આ દિવ્ય આત્માને જોઈ લે એટલે એને ખબર પડી જાય કે આવા સંત પણ મેર સમાજમાં પાકી શકે. બીજું, એક સંત હોવા છતાં એની અંદર જે રાષ્ટ્ર પ્રેમ હતો, આ માત્ર આપણા બરડા વિસ્તાર કે ગુજરાત માટે નહીં, આખા દેશ માટે ગર્વની વાત હતી કે એ વ્યક્તિની અંદર ભરી ભરીને દેશભક્તિ હતી અને દેશભક્તિ વિશે એને લખ્યું છે અને ગાયું છે. આનાથી એની એક સમાજનો બીજો પણ જે પ્રમાણ છે એ આપ્યું છે કે એનામાં સુરવીરતાના ભાવ પણ હતા. ત્રીજું એક એ હતું કે એની અંદર એક એવો પ્રકાશ હતો કે જ્યારે પણ અમે બધા યુવાનો અહીંયા ભગતને મળતા ત્યારે અમારી માનસિક રીતે જે ખોવાઈ ગયેલી શક્તિ અને માનસિક રીતે જે હણાઈ ગયેલી ઉર્જા, આ ઉર્જા અમારી પૂરેપૂરી ચાર્જ થઈ જતી અને અમે માનસિક રીતે એટલા પ્રબળ થઈ જતા કે અમને એવું થતું કે કોઈ કામ માટે અમે એકદમ હાલ તૈયાર છીએ અને એ કામ માટેની પૂરેપૂરી શક્તિ અમારી અંદર છે. આટલી બધી ભગતની અમારા બધા ઉપર હૂંફ હતી, આટલો બધો પ્રેમ હતો. અને આજે એવું લાગે કે એક રાજાને મહેસૂસ થતું હોય ને કે મારો ગઢ ચારેય બાજુથી પડી ગયો અને આખો ગઢ લૂંટાઈ ગયો. આજે અમને યુવાનોને એક એવું મહેસૂસ થાય કે અમારે ચારેય બાજુનો જે ગઢ હતો ને એ ગઢના કાંગરા ખરી ગયા. અમને માનસિક રીતે જે શક્તિ આપનાર વ્યક્તિ આજે આ દુનિયામાં શારીરિક રીતે નથી. અને ત્રીજી વાત એની જે અમને શીખવાડી હતી કે જ્યારે પણ કોઈને શક્તિ આપવી હોય, જ્યારે પણ કોઈને પ્રેરણા આપવી હોય ને, ત્યારે એક લેવલ સુધી પહોંચવું પડે. અને એ ખરેખર મેં વાંચ્યું છે ભગતની અંદર, મેં એની અંદર વાંચ્યું છે, ઝાંક્યું છે એની અંદર. એ એક જે લેવલ હોય છે ને એ લેવલને પાર હતા, એ લેવલની ઉપર હતા. આપણી કલ્પના પણ કામ ન કરે ને એ લેવલની ઉપર હતા. અને છેલ્લી વાત એની હું આપ લોકોને કહું, જે કીધેલી કે જે મને કાયમીને માટે એ એક ગુરુ તરીકે બેસાડી લીધી મેં, કે મૃત્યુને એને પોતાના મિત્ર બનાવવાનું જે મને કીધું હતું ને, આ વાત મને એટલી ગમી હતી કે એને કાયમીને માટે આવકારવાનું. કારણ કે જ્યારે એ મળશે ને એ પછી જ તમારો જન્મારો ધન્ય થશે. એટલે આ વસ્તુની એની કાયમી રાહ જોઈતી અને એની હું એ કાયમી રાહ જોઉં છું. એટલે આ વાત કરી અમારા સમસ્ત યુવાનો અને શક્તિ સેના વતી ભગતના ચરણોમાં અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને એક બાંહેધરી આપીએ છીએ કે સત્યના રસ્તે અને ભગતે ચીંધેલા જે કોઈ પણ ગુણકારી માર્ગો છે એ રસ્તે જ ચાલશું અને હંમેશા માનવ સમાજના ઉદ્ધાર માટેના કાર્યો કરશું. હરિઓમ. મહેર સુપ્રીમ ઇન્ટરનેશનલ કાઉન્સિલ તરફથી શાંતિ સંદેશ પણ અહીંયા મળેલો છે, તો હું એ વાંચી અને એના પછી આપણે શબ્દોથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂર્ણ કરી અને ભજનની વાણીનો કાર્યક્રમ સ્ટાર્ટ કરશું. ઘણા બધા એવા વક્તાઓ છે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા અમે આ કાર્ય કરીએ છીએ. તો કોઈનું નામ શબ્દોથી શ્રદ્ધાંજલિ આપવામાં ભૂલાઈ ગયું હોય અથવા તો રહી ગયું હોય તો ક્ષમા કરશો. સ્નેહી શ્રી રામભાઈ નાથાભાઈ ખૂટી અને ખૂટી પરિવાર, પરમ વંદનીય સંત પૂજ્ય
નાથા ભગતજી હવે આપણી વચ્ચે નથી રહ્યા એ આપણા સૌને ઊંડા આઘાતની સાથે દુઃખની લાગણી થાય છે. સમાજને તેમના સાનિધ્યથી એક અલૌકિક શાંતિનો અનુભવ થયો હતો. તેમના સ્વર્ગવાસથી સમક્ષ મહેર સમાજે એક આધ્યાત્મિક સંત, માર્ગદર્શક અને દિવ્ય પુરુષ ગુમાવ્યો છે. તેમની વિદાયથી આપણા મહેર સમાજમાં તેમજ આપણા પરિવારમાં ક્યારેય ન ખોટ પૂરી શકીએ તેવી ખોટ પડી છે. પૂજ્ય નાથા ભગતજીના પરિવાર પર આવી પડેલ આ વિપરીતમાં અમો સહભાગી છીએ. વિધાતા નિર્મિત આ કુદરતી ક્રમમાં આપણે પામર માનવી શું કરી શકતા? કંઈ કરી શકતા નથી. તેનો રજ સદાકાળ રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને સર્વદા ચિર શાંતિ અર્પે એવી અમારા સૌની પ્રાર્થના છે. બ્રહ્મલીન પૂજ્ય નાથા ભગત જીના ધર્મ સંદેશ સદા આપણી વચ્ચે અને આપણા દ્વારા સમાજમાં સતત ફેલાતો રહેશે એવી પ્રભુ સમક્ષ પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા, સ્થાપક શ્રી મેર સુપ્રીમ કાઉન્સિલ, તેમજ હાલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા, તેમજ પ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તથા કાર્યકર્તાશ્રીઓ અને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ પરિવાર. ભગત માટે બધાએ ઘણી બધી વાત કરી એટલે વધારે ટાઈમ ન લેતા ઘણું બધું જેમ બારોટે કીધું એમ મને પણ એમ હતું કે કઈ વાત કરું ને કઈ વાત ન કરું. કારણ કે મારે તો હું ગામનો જ્યારથી સરપંચ બન્યો ત્યારથી નહીં, પણ છેડ મારા જીવનમાં તો હું 10માં ભણતો ત્યાંથી દંડિયા રસ શીખડાવી, પછી તલવારબાજી પણ એને શીખડાવી, યોગ પણ એને શીખડાવ્યા. અને જેમ રાણાભાઈએ વાત કરી એમ ક્યારેય પણ અમે બીજા માર્ગે ન જઈએ અને શીલો ન છૂકીએ એના માટે અમને કાયમી માટે એમનું માર્ગદર્શન મળતું રહેતું. એટલે મારે વિશેષ શું કહેવું? બધાએ ઘણી બધી વાત કરી છે, પણ હું માત્ર 2 શબ્દોમાં વાત પૂરી કરી અને આપણે આગળનો દોર સંતવારી તરફ લઈ જઈએ છીએ કે એમના સાથે જે શબ્દો સંકળાયેલા છે કે તમે સંત પણ કહી શકો, ભજન પણ કહી શકો, તેમને યોગી પણ કહી શકો. તેમનું જીવન કેવું? આપણે એવું જ માનીએ છીએ કે તમારે જો ભજન કરવું હોય તો સંન્યાસી જીવન છોડવું પડે, સંસારી જીવન, અને સંન્યાસ અપનાવવો જોઈએ. પણ ભગતે એમના જીવનમાં કંઈક અલગ જ આપણે અને સાચી વસ્તુ હું માનું છું કે જીવીને બતાવ્યું છે. કારણ કે આપણે ભજન નાથા ભગતની વાત કરીએ તો પારિવારિક જીવન પણ એને નિભાવ્યું, વ્યવહાર પણ નિભાવ્યો, ભજન પણ કર્યું, યોગ પણ કર્યા અને અસંખ્ય માણસોને એમને આ માર્ગે દોરવાનો અને એ માર્ગે લઈ પણ ગયા છે. તો વિશેષ કંઈ ન કહેતા એમના ચરણોમાં વંદન. અને હું માનું છું કે ભગત ગયા જ નથી, અમારા માટે અહીંયા જ છે. એમનું સૂક્ષ્મ શરીર અમારા ગામમાં એમને માનનારા અને અમારા સૌની વચ્ચે છે અને સદાય રહેશે એ જ આશા સાથે. જય હિન્દ.